That's it. Now let's discuss the keynote symptoms of the China. Debility from loss of vital fluid. આપણે already vital fluid ની definition ને સમજી ચૂક્યા છીએ. So weakness after loss of blood or body fluid. Cause for debility, blood loss, diarrhea, excessive sweating, seminal loss and the lactation. એના symptoms જોવા જઈએ debility ના તો extreme weakness but not relieved by rest. જનરલી જ્યારે તમે ખૂબ જ થાકી ગયા હોય છો ત્યારે તમે જો રેસ્ટ કરો તો તમને શું થાય? બેટર ફીલ થાય. પણ અહીંયા રેસ્ટ કરવાથી પણ પેશન્ટને સારું લાગતું નથી, કારણ કે એની વીકનેસ આના કારણે છે, લોસ ઓફ વાઇટલ ફ્લુઇડના કારણે છે. જ્યાં સુધી એ વાઇટલ ફ્લુઇડની ભરપાઈ નહીં થાય ત્યાં સુધી પેશન્ટ વીકનેસમાંથી બહાર નીકળી શકશે નહીં. દેન ફેઇન્ટનેસ એન્ડ ધી ડિઝીનેસ. વીકનેસના કારણે પેશન્ટને શું થશે? ડિઝીનેસ અને સાથે સાથે ફેઇન્ટનેસ ડેવલપ થશે. ફોર એક્ઝામ્પલ, અ પેશન્ટ આફ્ટર હેવી ડાયરિયા ઓર ડિલિવરી, કે પેશન્ટને ખૂબ જ ડાયરિયા થઈ ગયા છે કે જેમાં શું થાય છે? વોટર અને ઇલેક્ટ્રોલાઇટ લોસ થાય છે, અથવા તો ડિલિવરીમાં પણ ખૂબ જ બ્લડ લોસ થઈ ગયું છે. તો એવા કેસીસમાં પેશન્ટ શું કહેશે? ડોક્ટર, આઈ ફીલ કમ્પ્લીટલી ડ્રેન, ઇવન રેસ્ટિંગ ડઝન્ટ હેલ્પ. So this is a typical picture of the China. Bloating and gas, abdomen sensitive but better by hard pressure. કે પેશન્ટમાં સિવિયર ગેસ અને બ્લોટિંગ, ફ્લેચ્યુલન્સ જોવા મળશે. એનું કારણ શું છે? સ્લો એન્ડ સ્લગિશ ડાયજેશન. અને સ્લો એન્ડ સ્લગિશ ડાયજેશન કેમ થાય છે? બીકોઝ લીવરનું ફંક્શન અફેક્ટ થાય છે, લીવર એનલાર્જમેન્ટ થાય છે. સો એના કારણે પેશન્ટમાં શું જોવા મળે છે? ગેસ અને ફ્લેચ્યુલન્સ જોવા મળે છે. સો China is one of medicine for trio of flatulence. Others are carbovage અને lycopodium. So ચાઇનામાં જે ફ્લેચ્યુલન્સ છે એ ફ્લેચ્યુલન્સ શું જોશે? હોલ એબ્ડોમેનમાં જોવા મળશે. મીન્સ કે એનું હોલ એબ્ડોમેન ડિસ્ટેન્ડેડ જોવા મળશે. એન્ટાયર એબ્ડોમેન feels like a balloon and which is aggravated by slight touch and better by hard pressure. So patient is very sensitive to light touch, not better by irritation or passing flatters. કે ખૂબ જ ગેસ અને ફ્લેચ્યુલન્સ થયો હશે પણ એને ઇરેક્ટેશન થશે અથવા તો એ રેક્ટમ થ્રુ એ ગેસ કે ફ્લેચ્યુલન્સ પાસ આઉટ થશે તો પણ પેશન્ટને રિલીવ થશે નહીં. સાથે સાથે એને એબ્ડોમેનમાં પણ ખૂબ જ પેઇન થશે. અને ચાઇના માટે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્લિનિકલ ટિપ્સ છે કે કોઈ પણ એબ્ડોમિનલ ઓપરેશન કરાયા પછી જો પેશન્ટને સિવિયર ગેસ અને ફ્લેચ્યુલન્સ થાય છે અને એના કારણે એને પેટમાં ખૂબ જ દુખાવો થાય છે તો એવા કેસીસમાં ચાઇના ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. લાઇકોપોડિયમની વાત કરીએ તો લાઇકોપોડિયમમાં એસ્પેશિયલી ગેસ ઇન ધી લોવર એબ્ડોમેન અને પણ રાઇટ સાઇડ. સો બ્લોટિંગ આફ્ટર સ્મોલ ક્વોન્ટિટી ઓફ ફૂડ, કે સહેજ પણ ફૂડ લેશે લાઇકોપોડિયમનું પેશન્ટ તો એને તરત જ બ્લોટિંગ અને ગેસ થઈ જશે. અને સ્પેશિયલી એ 4 to 8 PM અગ્રાવેશન જોવા મળશે. કાર્બોવેજની વાત કરીએ તો કાર્બોવેજમાં ગેસ એસ્પેશિયલી ધી અપર એબ્ડોમેન. સો ઇન કાર્બોવેજ gas or flatulence associated with the belching. અને આ બેલ્ચિંગ કે ઇરેક્ટેશનના કારણે કાર્બોવેજના પેશન્ટને શું થશે? રિલીફ થશે. ઓલ્સો કાર્બોવેજ પેશન્ટ વોન્ટ્સ એર એન્ડ ફેનિંગ વિથ બર્નિંગ એન્ડ હેવીનેસ. તો ચાઇના, કાર્બોવેજ અને લાઇકોપોડિયમ ત્રણે ત્રણ ગેસ અને ફ્લેચ્યુલન્સ માટેની ખૂબ જ સરસ મેડિસિન છે, પણ ત્રણેયના સિમ્પટમ્સ અલગ અલગ છે. ચાઇનામાં હોલ એબ્ડોમેનમાં ગેસ જોવા મળે છે, ઇરેક્ટેશનથી કે રેક્ટમમાં ગેસ પાસ કરવાથી એને રિલીવ થતું નથી. જ્યારે કાર્બોવેજમાં ગેસ એસ્પેશિયલી અબર એબ્ડોમેનમાં જોવા મળે છે અને ઇરેક્ટેશનથી એને રિલીવ થાય છે. જ્યારે લાઇકોપોડિયમનામાં જે ગેસ છે
કે ફ્લેચ્યુલન્સ છે એસ્પેશિયલી લોઅર એબ્ડોમેનમાં જોવા મળે છે અને 4 to 8 PM માં એનું અગ્રાવેશન થાય છે. ચાઇનામાં સિમ્પટોમ્સ જોવા જઈએ ગેસ અને ફ્લેચ્યુલન્સના તો એબ્ડોમેન ફૂલ ઓફ ગેસ, ડિસ્ટેન્શન આફ્ટર ઇટિંગ લિટિલ ફૂડ, એ થોડુંક કંઈ પણ ખાશે તો તરત એને બ્લોટિંગ અને ગેસ થઈ જશે. કેન નોટ ટોલરેટ લાઇટ ટચ બટ ફીલ્સ બેટર વિથ હાર્ડ પ્રેશર, લાઇટ ટચ ટોલરેટ નહીં થાય પણ હાર્ડ પ્રેશરથી એને શું થશે, એમ્બ્લોરેશન થશે. ફરી એકવાર યાદ અપાવી દઉં છું કે કોઈ પણ એબ્ડોમિનલ ઓપરેશન પછી પેશન્ટને ખૂબ જ ગેસ અને ફ્લેચ્યુલન્સ થાય છે, ઇરેક્ટેશનથી રિલીવ નથી થતો, તો એવા કેસીસમાં ચાઇના ખૂબ જ સરસ કામ કરે છે. નાઉ hypersensitivity to external stimuli came because of the loss of vital fluid. So sensitive to noise, light, touch and smell. In mental state, patient also become irritable and oversensitive. પેશન્ટ છે એ જેટલી કઈ એક્સટર્નલ ઇમ્પ્રેશન છે એનાથી એ શું થશે, હાઇપર સેન્સિટિવ થઈ જશે. Then periodicity means symptoms come at regular interval, કે ચાઇનામાં તમને પિરિયોડિસિટી જોવા મળશે અને એના જે કંઈ પણ સિમ્પટમ્સ હશે, એનો ફીવર હશે, એનો હેડેક હશે, એ તમને ચોક્કસ રેગ્યુલર પીરિયડમાં જોવા મળશે. કે સપોઝ એનો મેલેરિયલ ફીવર છે અથવા તો એનો ફીવર છે એ તમને 7 દિવસ કે 14 દિવસના એક રેગ્યુલર ઇન્ટરવલે આવતો જોવા મળશે. So symptoms appear at fixed time, fear every day at same time, headache every evening. So China is a classical periodicity remedy. Fever at fixed time daily, alternate day, malaria type fever, weakness after each attack. Means clock-like fever seen in China. Means કે periodicity જે છે ચાઇનાની એ કેવી છે, ક્લોક જેવી છે, અને એટલા માટે એનો જે ફીવર છે ચાઇનાનો એને શું કહેવાય છે, ક્લોક લાઇક ફીવર. Colic at certain hour each day, periodical pain from gallstone, another medicine is cardamom, worse at night and after eating, bitter bending, double, another medicine is the colocin. તમને બધાને ખબર છે કે કોલોસિન્થમાં જે કોલિક પેઇન છે which is better by bending double, અને ચાઇનામાં પણ જે કોલિક પેઇન છે which is better by bending double. So China is also very good medicine for the gallstone colic. Chill with thrust before fever. તો ચાઇનામાં જે ફીવર હશે એ ફીવર કેવો હશે, ઇન્ટરમિટન્ટ ફીવર હશે. અને તમને બધાને ખબર છે કે ઇન્ટરમિટન્ટ ફીવરમાં 3 સ્ટેજ હોય છે, ચીલ, હીટ અને સ્વેટ. એટલે શરૂઆત ક્યાંથી થાય છે, ચીલ સ્ટેજથી થાય છે. તો જનરલી મોટા ભાગના ઇન્ટરમિટન્ટ ફીવરમાં થ્રસ્ટ હીટ સ્ટેજમાં પ્રેઝન્ટ હોય છે, પણ ચાઇના એક એવી મેડિસિન છે કે જેમાં થ્રસ્ટ જે છે એ બિફોર ચીલ અને ડ્યુરિંગ ચીલ જોવા મળે છે. પેશન્ટ ઇઝ વીક બટ રેસ્ટલેસ. પેશન્ટ કેમ વીક થાય છે, ડ્યુ ટુ ધ લોસ ઓફ વાઇટલ ફ્લુઇડ. એ પછી એપિટેક્સિસના ફોર્મમાં હોય, મેનોરેજિયા, મેટ્રોરેજિયાના ફોર્મમાં હોય, હેમેચુરિયા હોય કે લોસ ઓફ સીમેન યા પ્રોલોંગ લેક્ટેશન હોય. તો એના કારણે પેશન્ટ શું થઈ જશે, વીક થઈ જશે. અને જ્યારે તમે વીક થાવ છો ત્યારે તમને રેસ્ટ કરવાથી બેટર ફીલ થાય છે. પણ અહીંયા પેશન્ટમાં કોન્ટ્રાડિક્ટરી સ્ટેટ જોવા મળશે કે ફિઝિકલી પેશન્ટ ખૂબ જ વીક હશે પણ મેન્ટલી શું હશે, રેસ્ટલેસ હશે. So acute effect of loss of vital fluid seen in China and chronic effect of loss of vital fluid seen in acid fall. China is a hemorrhagic remedy. જે શરૂઆતમાં જ મેં તમને કીધું કે સ્પ્લીન પર ઇફેક્ટ કરે છે અને સ્પ્લીન પર ઇફેક્ટ થવાના કારણે શું થાય છે, સ્પ્લિનોમેગાલી ડેવલપ થાય છે અને એના કારણે જે આરબીસી પ્રોડક્શન છે એ શું થઈ જાય છે, ડિસ્ટર્બ થઈ જાય છે. આરબીસી ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટીમાં શું થાય છે, ફરક પડી જાય છે અને એના કારણે બ્લડ થીન થાય છે અને એના કારણે હેમરેજ ડેવલપ થાય છે. So hemorrhage from airy orifice of the body in a form of epistaxis, hematuria, menorrhagia, metrorrhagia, lactation, seminal emissions. So હોમિયોપેથીમાં એવી ઘણી મેડિસિન છે કે જેમાં હેમરેજ જોવા મળે છે. ફોસ્ફરસનું ડાયાથીસિસ પણ હેમરેજિક છે અને ચાઇનાનું ડાયાથીસિસ પણ હેમરેજિક છે અને બંનેમાં બ્લડનો કલર બ્રાઇટ રેડ હોય છે. જ્યારે લેકેસિસમાં જોવા જઈએ તો લેકેસિસનું ડાયાથીસિસ પણ હેમરેજિક છે
પણ લેકેસિસમાં બ્લડનો કલર કેવો હશે? ડાર્ક રેડ કલર હશે. બીકોઝ લેકેસિસમાં શું જોવા મળે છે? હેમરેજની સાથે સાથે ડીકમ્પોઝિશન ઓફ બ્લડ, અને એ ડીકમ્પોઝિશન ઓફ બ્લડના કારણે એના હેમરેજનો કલર, એના બ્લડનો કલર કેવો હોય છે? ડાર્ક રેડ હોય છે. એનિમિયા લાઇક કન્ડિશન ઇન હેમરેજ મીન્સ કે આપણે આગળની સ્લાઇડમાં જોયું કે ઇન ચાઇના લોંગ લાસ્ટિંગ બ્લીડિંગ ફ્રોમ એરિંગ ઓરિફાઇસ ઓફ ધી બોડી, મીન્સ કે નોઝ છે, થ્રોટ છે, યુરેથ્રા છે. હવે તો એમાંથી લાંબા ટાઈમ માટે હેમરેજ થાય છે, લાંબા ટાઈમ માટે બ્લીડિંગ થાય છે, તો એના કારણે પેશન્ટમાં શું ડેવલપ થાય છે? એનિમિયા ડેવલપ થાય છે. એના સિમ્પટમ્સ જોઈએ તો પેલ ફેસ, વીકનેસ, ringing in ears, unconsciousness, dimness of vision and cold body. તો પેશન્ટમાં બ્લીડિંગના કારણે, વીકનેસના કારણે આ બધા જ સિમ્પટમ્સ જોવા મળે છે. headache from loss of vital fluid. So characteristic of headache: throbbing headache, worse from slight touch, bitter from pressure. કે vital fluid loss થવાના કારણે પણ પેશન્ટમાં હેડેક થતું જોવા મળે છે. Sleep disturbed by weakness, sleepy but not refreshed. Dropsy from loss of vital fluid. ચાઇનાની પેથોફિઝિયોજિનેસિસમાં જ મેં તમને કીધું કે લોસ ઓફ વાઇટલ ફ્લુઇડના કારણે ડ્રોપ્સી કેવી રીતે ડેવલપ થાય છે. સો કોઝ ફોર ડ્રોપ્સી: હેમરેજ, ક્રોનિક ડાયરિયા, એક્સેસિવ સ્વેટિંગ, લેક્ટેશન એન્ડ સેમિનલ લોસ. So dropsy symptoms: abdomen distended with fluid means ascites. General weakness means profound debility. Patient feels drained and exhausted, not relieved by rest, often associated with gas and bloating. So these all are the symptoms of the dropsy in China patient.